આજે આપણે સીએન એપ વિશે વાત કરીશું, જે ભારતમાં કોલિંગનો અનુભવ બદલી શકે છે. સ્પેમ કોલ્સથી તો બધા જ પરેશાન છે, પણ હવે કદાચ દરેક કોલ વેરીફાઈડ નામ સાથે આવશે. બસ આનો જ જવાબ છે CNAP. તો ચાલો જોઈએ કે આ નવી સિસ્ટમ આખરે છે શું. CNAP એટલે કે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન. સીધી વાત, જ્યારે પણ ફોન વાગે ત્યારે કોલરનું સાચું નામ દેખાશે. અને આ કોઈ એવું તેવું નામ નહીં હોય. આ નામ સીધું સિમ કાર્ડના KYC ડેટામાંથી આવશે, એકદમ વેરીફાઈડ. તો પછી સવાલ એ થાય કે આ ટ્રુકોલર જેવી એપ્સથી અલગ કેવી રીતે છે? ચાલો એ જ સમજીએ. સારું, તો આ ટેકનોલોજી કામ કઈ રીતે કરે છે? ચાલો એની પ્રોસેસ પર એક નજર નાખીએ. આખી પ્રક્રિયા સીધી નેટવર્કમાં જ થાય છે. જેવો કોલ થાય, નેટવર્ક નામ જોડી દે છે. આ મોટા ફેરફાર પાછળ છે ભારતની ટેલિકોમ રેગ્યુલેટર TRAI. ચાલો એમના પ્લાન જોઈએ. ટ્રાય આના પર વર્ષોથી કામ કરી રહી છે અને હવે એનો રોલઆઉટ બહુ દૂર નથી. ટ્રાયની ભલામણ છે કે આ સર્વિસ બધા માટે ડિફોલ્ટ હોય. હા, જો કોઈને ન જોઈતી હોય તો ઓપ્ટ આઉટ કરી શકાશે. વાત ખાલી રેગ્યુલેટર સુધી સીમિત નથી. દેશની સર્વોચ્ચ અદાલત તરફથી પણ આના માટે દબાણ છે. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય દલીલ એ છે કે CNAP ફ્રોડ અને સ્પેમ રોકવા માટે એક મજબૂત સાધન છે. એક જાહેર હિતની અરજી બાદ સુપ્રીમ કોર્ટ હવે જોઈ રહી છે કે આ નાગરિકોને કેવી રીતે બચાવી શકે છે. તો આ બધાનું મતલબ શું? ભારતમાં ફોન કોલ્સનું ભવિષ્ય કેવું હશે? લક્ષ્ય સ્પષ્ટ છે. આવતા 1-2 વર્ષમાં આ વેરીફાઈડ કોલર ID સિસ્ટમને દેશભરમાં લાગુ કરવી. આ સુરક્ષા તરફ એક મોટું પગલું તો છે જ, પણ શું આનાથી પ્રાઇવસી માટે નવા સવાલો ઊભા થશે?